નમસ્તે મિત્રો, આજે આપણે લઈ ચાલીએ એક અનોખી યાત્રા તરફ। ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત કટાવ ધામમાં આવેલ છે ખાસ ખાખીજી મહારાજનું મંદિર, જે શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાનો અનોખો પરિચય કરાવે છે। અહીંના ખાખીજી મહારાજની કથા 1885 પ્રારંભ થાય છે। ખાખીજી મહારાજે પોતાના જીવનમાં 80 વર્ષ તપસ્યા અને ભક્તિ માટે સમર્પિત કર્યા હતા। કથાઓ પ્રમાણે તેમણે તપસ્યા દરમિયાન એક વૃક્ષ નીચે પોતાની જટા બાંધી અને તપસ્યા કરી હતી। મિત્રો, અહીં દરરોજ વિશેષ વિધિ વિધાનો થાય છે। દર વર્ષની 11 ઉત્સવ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ અહીં ભક્તિ ભાવ સાથે જોડાય છે। મંદિરના પ્રાંગણમાં અન્નદાન અને સભાઓ પણ યોજાય છે, જ્યાં લોકો સમયક ભોજન કરે છે અને એક તીવ્ર શાંતિની અનુભવતા હોય છે। અહીં પીપળાના વૃક્ષનું મહત્વ પણ અનોખું છે। ભક્તો અહીં પ્રાણી ચડાવે છે અને પોતાના પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરે છે। આ પરંપરા પેઢીને પેઢી માનવતા અને કુટુંબનું જોડાણનું પ્રતીક છે। કટાવ ધામના પવિત્ર મંદિરના પ્રાંગણમાં તમે રામજી મંદિર, પક્ષીઓ માટેના ચબૂતરા અને અન્ય સંતોની સ્મૃતિ બનાવવામાં આવેલા સ્થાન જોઈ શકશો। આ બધું તમારી યાત્રાને વધુ અલૌકિક બનાવે છે। અહીંના ખાસ કરીને સુથાર સમાજના લોકો તો ભક્તિ માટે આવે છે। આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પણ સમાજને ભક્તિ દ્વારા એક સૂત્રમાં બાંધે છે। પરિવાર અને સમાજના લોકો અહીં જોડાઈ અને સામૂહિક ભાવના અનુભવે છે। જો મિત્રો, કટાવ ધામની યાત્રા માટે આધ્યાત્મિક અનુભવ છે, જો તમારું મન શાંતિ અને પ્રેરણાની શોધમાં છે, તો ખાખીજી મહારાજની આ ધામની મુલાકાત અવશ્ય લેવી। આ વિશેષ તમારા વિચારો અને અનુભવ સાથે નીચેની કોમેન્ટ કરજો। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય ખાખી મહારાજ।